નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પમ્મી પટેલ ઓમ પબ્લિક સ્કૂલ વતી આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8ની અંદર જે યુનિટ 1 છે ક્યુ ફોર ક્વેશ્ચન, તો એની અંદર એક્ટિવિટી 1 એનો અભ્યાસ કરીશું. તો અહીંયા તમે ધ્યાન આપજો. તો આ જે છે એક એક્ટિવિટી 1 જે છે એક ડાયલોગ રાઇટિંગ પણ કહે છે. અને જે હિયર ઇઝ એન ઇમેજિનરી ઇન્ટરવ્યુ વિથ અ ફેમસ એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ. તો અહીંયા એક ઇન્ટરવ્યુ છે, એ ઇન્ટરવ્યુ ઇમેજિનરી ઇન્ટરવ્યુ છે. એ જે અવકાશયાત્રી જે સુનિતા વિલિયમ છે એમનું એક અહીંયા ઇન્ટરવ્યુ દર્શાવવામાં આવ્યું છે. તો એની અંદર તો આને તમે ડાયલોગ રાઇટિંગ પણ કહી શકો છો. અને એક્ઝામની અંદર, પરીક્ષાની અંદર તમારે આ જે ડાયલોગ રાઇટિંગ છે એ એક ટોપિક પૂછાય છે. તો અહીંયા તમે ધ્યાન આપજો. ઇન્ટરવ્યુઅર સેઝ, હેલો મિસ સુનિતા વિલિયમ્સ. હેલો મિસ સુનિતા વિલિયમ્સ. તો ઇન્ટરવ્યુઅર જે છે, ઇન્ટરવ્યુ લેનાર, ઇન્ટરવ્યુઅર એટલે ઇન્ટરવ્યુ લેનાર. તો એ કહે છે હેલો મિસ સુનિતા વિલિયમ્સ. નમસ્તે મિસિસ સુનિતા વિલિયમ. વેલકમ ટુ અવર પ્રોગ્રામ. તો અમારા પ્રોગ્રામની અંદર તમારું સ્વાગત છે. અહીંયા આપણે હાર્ડ વર્ડ્સ એટલે કે અઘરા શબ્દો લખીશું. તો વેલકમ, વેલકમ એટલે સ્વાગત. વેલકમ નો બીજો અર્થ થાય છે ભલે પધાર્યા, બરાબર? પણ આપણે અહીંયા સુનિતા વિલિયમનું સ્વાગત કરવાનું છે, એ ઉદ્દેશી આ શબ્દનો ઉપયોગ થયો છે. તો આપણે એનું સ્વાગત કર્યું છે એમ. વેલકમ એટલે સ્વાગત, બરાબર? પછી પ્રોગ્રામ, પ્રોગ્રામ એટલે કાર્યક્રમ. તમારું સ્વાગત છે. પછી સુનિતા વિલિયમ જવાબ આપે છે. સુનિતા વિલિયમ સે હેલો નાઇસ મીટિંગ યુ. હેલો નાઇસ મીટિંગ યુ. નાઇસ મીટિંગ યુ એટલે તમને મળીને આનંદ થયો. મીટિંગ એટલે મળવું, મીટ એટલે મળવું. તો અહીંયા કહે છે કે તમને મળીને આનંદ થયો. પછી ઇન્ટરવ્યુઅર પૂછે છે. ઇન્ટરવ્યુઅર સેઝ વેર ડુ યુ વર્ક. વેર ડુ યુ વર્ક. વર્ક એટલે કામ. તમે વેર એટલે ક્યાં, તમે ક્યાં કામ કરો છો? કામ. તમે ક્યાં કામ કરો છો? તો સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે. સુનિતા વિલિયમ્સ સેઝ એટ નાસા એઝ અ ફ્લાઇંગ એન્જિનિયર. તો ઇઝનેર. તો એમ કે છે સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે હું નાસાની અંદર ફ્લાઇટ ઇજનેરમાં કામ કરું છું. ઇન્ટરવ્યુઅર સેઝ વેર વેર યુ બોર્ન. વેર વેર યુ બોર્ન. તમારો જન્મ ક્યાં થયો છે? બોર્ન એટલે જન્મ. તો તમારો જન્મ ક્યાં થયો છે? સુનિતા વિલિયમ સેઝ ઓહિયો. તો ઓહિયોની અંદર મારો જન્મ થયો છે. ઇન્ટરવ્યુઅર સેઝ વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ. વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ. તો ઇન્ટરવ્યુઅર કહે છે કે તમારી જન્મ તારીખ શું છે? તમારી જન્મ તારીખ શું છે? સુનિતા વિલિયમ સેઝ 19th સપ્ટેમ્બર 1965. તો સુનિતા વિલિયમ કહે છે 19 સપ્ટેમ્બર 1965. ઇન્ટરવ્યુઅર સેઝ વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ. વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ. તો અહીંયા ગ્રેજ્યુએશન એટલે સ્નાતક.
સ્નાતક ડિગ્રી, તમે ક્યાં આગળ ડિગ્રી મેળવી છે? તો અહીંયા સ્નાતક. તો તમે ક્યાંથી સ્નાતક થયા? તમે ક્યાંથી સ્નાતક થયા? સુનિતા વિલિયમ્સ says, I did my graduation from Florida Institute of Technology. તો હું ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજીમાંથી એમ કે મારું જે ગ્રેજ્યુએશન છે એ મેં કમ્પ્લીટ કર્યું, એટલે કે મારું જે સ્નાતક થઈ છું. બરાબર. Interviewer says, which special items did you bring with you in the space first time? First time એટલે પહેલી વાર, સ્પેસ એટલે અવકાશ. અવકાશની જે તમે જ્યારે અવકાશમાં ગયા ત્યારે બ્રિંગ એટલે લઈ જવું. તો તમારી સાથે કઈ સ્પેશિયલ વસ્તુ તમે લઈ ગયા હતા? which special items એટલે કે કોઈ સ્પેશિયલ વસ્તુ, કિંમતી વસ્તુ, કઈ કિંમતી વસ્તુ did you bring with you? તો તમારી સાથે લઈ ગયા. bring એટલે લઈ જવું. તમારી સાથે તમે લઈ ગયા. તમે જ્યારે અવકાશમાં પહેલી વાર ગયા, તમે યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ, તો તમે જ્યારે અવકાશમાં પહેલી વાર ગયા ત્યારે તમારી સાથે તમે કઈ કિંમતી વસ્તુ લઈ ગયા? બરાબર. તો અહીંયા આઇટમ એટલે વસ્તુ, બ્રિંગ એટલે લઈ જવું. લઈ જવું. બરાબર. અને ફર્સ્ટ ટાઈમ એટલે પહેલી વાર. તો પહેલી વાર તમે અવકાશની અંદર જ્યારે પહેલી વાર ગયા ત્યારે તમે તમારી સાથે કઈ સ્પેશિયલ વસ્તુ લઈ ગયા હતા? તો અહીંયા આપણે જોઈશું સુનિતા વિલિયમ્સ શું જવાબ આપે છે. સુનિતા વિલિયમ્સ says, the Bhagavad Gita, a small idol of Ganesha, and a letter written in Hindi by my father. તો એમ કહે છે કે હું ભાગવત ગીતા, પછી a small idol of Ganesha. small idol એટલે મૂર્તિ. small એટલે નાની. small એટલે નાની. અને idol એટલે મૂર્તિ. idol એટલે મૂર્તિ. તો એ ગણેશની મૂર્તિ, ગણેશની નાની મૂર્તિ. and a letter written in Hindi by my father. તો હું એમને પૂછ્યું ઇન્ટરવ્યુઅરે કે તમે કઈ કિંમતી વસ્તુ તમારી સાથે લઈ ગયા હતા? ત્યારે સુનિતા વિલિયમે જવાબ આપ્યો કે the Bhagavad Gita, a small idol of Ganesha, and a letter written in Hindi by my father. તો ભગવદ ગીતા, પછી એક નાની ગણેશજીની મૂર્તિ, અને મારા પિતાજીએ હિન્દીમાં જે પત્ર લખ્યો હતો. લેટર એટલે પત્ર. તે પત્ર લખ્યો હતો એ હું 3 વસ્તુ સાથે લઈ ગઈ હતી. બરાબર. ઇન્ટરવ્યુઅર says, who inspired you in your life and work? લાઈફ એટલે જીવન અને વર્ક એટલે કામ. અને ઇન્સ્પાયર્ડ એટલે પ્રેરણા આપવી. તો અહીંયા inspired એટલે પ્રેરણા આપવી. તો તમારા લાઈફ એટલે જીવન. લાઈફ
પછી સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે. સુનિતા વિલિયમ્સ સેઝ મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધી જેમ તો તમે ઓળખો છો ને. પછી ઇન્ટરવ્યુ સેઝ વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન. તો તમે મૂળ કયા ગામના વતની છો? બરાબર. ઓરિજિન એટલે મૂળ. ઓરિજિન મૂળ. કન્ટ્રી એટલે દેશ. તો તમે મૂળ કયા દેશના વતની છો? કયા દેશના છો એમ. મૂળ તમારો દેશ કયો છે? શું છે? બરાબર. તો અહીંયા સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે ઇન્ડિયા. શું છે? ઇન્ડિયા એટલે ભારત. In fact, my father Deepak Pandya is from Gujarat. In fact એટલે ખરેખર. In fact એટલે ખરેખર. આપણે નહીં કહેવાય ખરેખર તો આમ તો અમે આ ગામના છીએ, પરંતુ અમે રહીએ છીએ અહીંયા. એવી રીતે. બરાબર. તો અહીંયા સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે ઇન્ડિયા, ભારત. કયા છે? મૂળ કયા દેશના છે? ભારતના. In fact, my father Deepak Pandya is from Gujarat. ખરેખર તો મારા પિતા દીપક પંડ્યા ગુજરાતના છે. બરાબર. તો અહીંયા જે આપણે જે ડાયલોગ રાઇટિંગ છે એ ડાયલોગ રાઇટિંગનું જે ભાષાંતર હતું એ આપણે સમજ્યા, અને એના સાથે સાથે આપણે જે હાર્ડ વર્ડ્સ લખ્યા છે એ તમારે તમારી અંગ્રેજીની નોટબુકની અંદર લખવાના રહેશે અને એને તૈયાર કરવાના રહેશે. બરાબર. ફરી એકવાર આપણે ખાલી ઇંગ્લિશની અંદર આ ડાયલોગ રાઇટિંગને વાંચી લઈએ. તો ઇન્ટરવ્યુઅર સેઝ હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. નમસ્તે સુનિતા વિલિયમ, અમારા પ્રોગ્રામની અંદર, અમારા કાર્યક્રમની અંદર તમારું સ્વાગત છે. સુનિતા વિલિયમ્સ સેઝ હેલો, નાઇસ મીટિંગ યુ. તો સુનિતા વિલિયમ્સ કહે છે કે નમસ્તે, તમને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર સેઝ વેર ડુ યુ વર્ક. તમે ક્યાં કામ કરો છો? ઇન્ટરવ્યુઅર કહે છે, પૂછે છે કે તમે ક્યાં કામ કરો છો? સુનિતા વિલિયમ્સ સેઝ એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. તો સુનિતા વિલિયમ્સ કહે છે કે નાસાની અંદર ફ્લાઇટ ઇજનેરમાં હું કામ કરું છું. ઇન્ટરવ્યુઅર સેઝ વેર વેર યુ બોર્ન. તમારો જન્મ ક્યાં થયો છે? તો સુનિતા વિલિયમ્સ સેઝ ઓયો. સુનિતા જવાબ આપે છે, સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે કે ઓયોની અંદર મારો જન્મ થયો છે. ઇન્ટરવ્યુઅર સેઝ વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ. તો ઇન્ટરવ્યુઅર પૂછે છે કે તમારી જન્મ તારીખ કઈ છે? તો સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે. સુનિતા વિલિયમ્સ સેઝ 19 સપ્ટેમ્બર 1965. તો સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે કે 19 સપ્ટેમ્બર 1965. પછી ઇન્ટરવ્યુઅર પૂછે છે વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ. તો તમે ક્યાંથી સ્નાતક થયા? તો સુનિતા વિલિયમ્સ સેઝ આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો હું ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજીમાંથી સ્નાતક થઈ છું. ઇન્ટરવ્યુઅર સેઝ which special items did you bring with you in the space first time. તો તમે કઈ કિંમતી વસ્તુઓ તમારી સાથે લઈ ગયા હતા જ્યારે તમે તમારી સાથે કઈ વસ્તુ લઈ ગયા હતા જ્યારે તમે સ્પેસ અવકાશમાં પહેલી વાર ગયા ત્યારે તમારી સાથે તમે કઈ વસ્તુઓ લઈ ગયા હતા? તો સુનિતા વિલિયમ્સ સેઝ ધ ભાગવત ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા and a letter written in Hindi by my father. તો ભગવદ્ ગીતા, પછી નાની ગણેશજીની મૂર્તિ અને મારા પિતાજીએ જે હિન્દીમાં લખેલો પત્ર હતો એ ત્રણ વસ્તુ હું લઈને ગઈ હતી. ઇન્ટરવ્યુઅર સેઝ who inspired you in your life and work. તો તમને તમારા જીવન અને કામમાં કોને પ્રેરણા આપી? તો સુનિતા વિલિયમ્સ સેઝ
મહાત્મા ગાંધી. સુનિતા વિલિયમને શું કહ્યું કે મહાત્મા ગાંધી. ઇન્ટરવ્યુઅર સેઝ વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન. તો તમે મૂળ કયા દેશના વતની છો, એટલે કે તમે મૂળ કયા દેશના છો, તમારા દેશનું નામ શું છે? સુનિતા વિલિયમ સેઝ ઇન્ડિયા, એટલે કે ભારત. ઇન ફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. તો ખરેખર તો મારા પિતા દીપક પંડ્યા એ ગુજરાતના છે. બરાબર, અહીંયા તમને સમજ પડી ગઈ? તો આપણે આ જે હાર્ડ વર્ડ્સ છે એ નોટબુકની અંદર લખવાના છે અને તમારે એને તૈયાર પણ કરવાના છે.